ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જો આપણા લોકો જોતા મજામાં જો. તો ભાઈ અત્યારે વાગી રહી છે 5:40 થઈ ગઈ છે અને ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરની તરફ. અને ભાઈ ગુડ મોર્નિંગ તો ના કહેવાય, કારણ કે અત્યારે તો 6 વાગી ગયા છે, એટલે શું કહેવાય ખબર નહીં. આપણે તમે કમેન્ટ કરી દેજો ને શું કહેવાય. અને ભાઈ આ જો આપણી લાકડી થોડીક યુનિક છે, તો આપણી ભેંસો અને ગાયો આ બાજુ જાય છે, જોઈ લો તમે. ઓલી બાજુ ભેંસો છે. અને હવે આપણે ઘરે જશું અને भाई घरे તમને ओला व्लॉग में हलर आज वो व्लॉग स्टार्ट करने से पहले ये लोग आ गए हैं. तो यहाँ आवे छे बहु नशेड़ी लोग आ रहे हैं. तो आवे छे किसना, आ जाओ इधर आ जाओ. तो આપણે ભેંસોમાં જ છીએ અત્યારે. તો હાલો પછી મળું તમારાથી. તો ભાઈ ઓલા વ્લોગમાં આપણે રહી ગયું હલર બતાડવાનું, કે આપણું હલર આવી ગયું છે ને. એ હલર તમને દેખાડ્યું હતું થોડોક જ, એ પછી નીચે ઉતારીને દેખાડ્યું ના, પણ હવે દેખાડશું આપણે ઘરે જઈને ડાયરેક્ટ. અને અત્યારે તો હું ભેંસો લઈ અને ઘરે જાઉં અને હલર તમને દેખાડું કેવો છે. આજે તો લગભગ હલરને પાટલા ઉપર રાખીને મશીનને ચાલુ પણ કરવાનું હતું, પણ હજી કેટલું કામ થયું ઘરે આપણે જોવાના છે કે, અને બાકી તો સાંજે કરવાના પણ હશે કામ, તો એ પણ તમને દેખાડી. તો હાલો આપણે જલ્દીથી વયા જઈએ ઘરે. ભાઈ સનસેટનો નજારો જોવો ખાલી તમે. અરે ये લે, તો ભાઈ નીચે આલે છે હલરનું કામ. એ પટ્ટાનું ફિટ કરે છે અને હલર જોઈ લે આપણો પડ્યો છે. અને મશીનને ભાઈ ચાલુ નથી થતો, તો કાંઈક પ્રોબ્લેમ છે મશીનમાં. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ ઘરે, અત્યારે ઘરે આવ્યા છીએ ને. આજો પાડો ચા પીને બેઠો છે ને. હજી હલરનું કામ છે એ આપણે પેન્ડિંગ પડ્યો છે, આપણી ટ્રેક્ટર અને ઓયણી. હલર તમને દેખાડી દઉં. આ રહ્યો આપણો હલર. અત્યારે તડકાના કારણે ઢાંકી નાખ્યો છે ને. હલરનું કામ પેન્ડિંગ એટલે પડ્યો છે કે અહીંયા પટ્ટા ફિટ કરવાના છે બધા. આ એક થઈ ગયો છે જો. આ બાજુના પટ્ટા છે એ થોડાક ટૂંકા થયા હતા, તો બીજા પટ્ટો આજે નવો લઈ આવ્યા, એ પણ તમને દેખાડો. હજુ અહીંયા લાગશે એક પટ્ટા, તમને દેખાડી દઉં એક સેકન્ડ. આ પટ્ટા છે એ કાલે લઈ આવ્યા હતા, પણ આમાં કંઈ થયો નહીં. પછી આ લઈ આવ્યા નવો પટ્ટો સોરી. તો હવે આ ફિટિંગ કરશું, પછી દેખાડું તમને. ને આપણો ટ્રેક્ટર છે જોઈ લો. ઓયણી. અને ભાઈ ટ્રેક્ટરમાં સીટની બહુ પ્રોબ્લેમ આવે છે, ખબર નહીં શું થાય છે. પાછી પણ ચેન્જ કરી નાખી ને. આજે અહીંયા કચરો બધો છે એ કાઢવાનો હતો આપણે બધું બારે, તો બધું ગોઈતું ને પટ્ટાને બધું ખાડ્યું, તો એટલા માટે આ બધું આમ પડ્યું છે. અને આ આપણી છે શું કહેવાય આને, અહીંયા છે જોઈ લ્યો. આનું હું નામ ભૂલી ગયો ગાઈસ. સ્લેબ છે જો ગાઈસ. સ્લેબ નવો નાખી દીધો, નાનો સ્લેબ ને આ મોટો સ્લેબ થોડોક. તો આપણે અહીંયા પડ્યો છે. આ ફેલ છે અત્યારે તો. ભાઈ ગાડીની હાલત તમે જુઓ કેવી થઈ ગઈ છે. ગેસ સવારના વાગી રહ્યા છે 8:30 અને આને જોઈ લ્યો કેમ પડ્યો છે પાડાજી. ભાઈ અત્યારે આપણે દેખાડવાના છે હલર તમને. ચાલો દેખાડી તમને હલર. પહેલા તો આપણે નીકળી જાય આ બાજુથી, આ બાજુ. તો આ રહ્યું આપણે હલર, જે પટ્ટાનો કીધું તો એ પણ થઈ ગયો ને. આ બાજુથી ઢકાઈ ગયો ને. આ મશીન છે આપણો જોઈ લો. તો ભાઈ આજે આપણે મશીનનું કામ પણ ચાલુ કર્યું હતું, જોઈ લો કેવું લાગે છે. ઓલી કોરથી પણ દેખાડી દઉં ને. સાફ કરીને અત્યારે તો રાખ્યું છે. મશીનનું કામ થઈ ગયું છે, તો ચાલુ કરીને દેખાડ. તો અહીંયા આપણી ગાય દોવાય છે ને. ગોરી જુઓ, ગોરી ચારે ના. ભાઈ અત્યારે થઈ ગયા છે સાંજના 6:30 અને હું ઘરે આવી ગયો છું. આ આપણી ગાયો ને આ બાજુ આપણી ભેંસો છે, બીજી ઓલી બાજુ બાંધલ છે ને. હલર તમને દેખાડ્યું. અને ભાઈ અત્યારે ઢાંકી દીધું, કારણ કે ઠાર આવે છે બહુ, એટલા માટે.
જોઈ લ્યો આને યે ઓ તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ હલરમાં. જોવો મારા હાથ જોઈ લ્યો તમે. ત્યાં સામે એક ટ્રેક્ટર પડ્યો છે ને આ મિની ટ્રેક્ટરમાં હું બેઠો છું અને હલરમાં કામ હાલે છે કલરનું. બાપુ કરે છે કલર. જો એક કલર તો કરી નાખ્યો, બીજું કરશું પછી આપણે તમને કીધું ને કલર ને. અત્યારે હલર આપણે જાય છે ખેતરે, એ હાલવાનું છે. અહીંયા ફાટકી આપણે પહોંચ્યા છે. હલર આપણે આગળ જ છે, દેખાડું તમને આગળ જોઈ લેજો. હલરભાઈ બહુ આપણે આગળ નીકળી ગયો છે ને આપણે લાડવાકોર જઈ રહ્યા છીએ. આ બાજુ જુઓ ભેંસુના ને ગાયોના ને વાડા છે અને આગળ ભેંસુ ને ગાયો પર દેખાશે. આ બાજુ પણ લાગે છે પણ ખબર નથી શું છે ગેસ. તો ફાઇનલી હલર આપણું દેખાઈ ગયું છે. જુઓ આગળ જ છે આપણા, થોડોક આગળ છે. એક સેકન્ડ ના દે. જુઓ ટ્રેક્ટરમાં જાય છે, મિની ટ્રેક્ટર છે આગળ અને એના પાછળ આપણે ગાડી જઈ રહ્યા છીએ. અને ભાઈ આપણે ગૌશાળાએ પહોંચી ગયા છે. જુઓ અહીંયા બધા ખૂટિયા જાય છે. ગાયો તો બહુ ઓછી છે, એના કરતાં વધારે ખૂટિયા જાય છે. ને આપણે ટ્રેક્ટર હાલે છે અહીંયા, પહેલાં જતા આવી. હાલો અહીંયા તો માંડી ઉપાડવાનું કામ હાલે છે આપણે ભાઈ. તો હલરને જો અડધો કલર કરીને આપણે ચાલુ કર્યો છે અત્યારે. તો હલરનો સાઉન્ડ સંભળાવી છે, આવે છે આનો મશીનનો સાઉન્ડ. ભાઈ અત્યારે પાણી નથી એટલે આવો બધો નથી આવતો સાઉન્ડ. આવો હાલે છે હલર. એ પણ તમને આગળ દેખાડું કેવી માંડી કાઢે છે ને એવું બધું દેખાડું આગળ. હાલો તો પહેલાં એનો અવાજ સંભળાવી દઉં તમને. ભાઈ તો હવે પાથરા નાખવાનું પણ શરૂ કરી દીધું છે. મેં તમને માંડવી અહીંયા આવે પછી દેખાડું. તો માંડવી તો હજી આવી નથી, આવશે થોડીક વારમાં. અને તગારો થોડો કામ કરીને રાખી દઈએ. અને ભાઈ હલર કેવું હાલે છે એ પણ જરાક કહી દેજો. સુપડી પણ હજી ફિટ નથી કરી, એક જ ફિટ કરી છે. એનું કારણ છે ભૂકો ખાઈ તો બસ. તો સુપડી પણ ફિટ નથી કરી, એનું કારણ શું છે? થોડોક ભાઈ મોડો થાય છે કે કારણ કે આપણે ઘરે જરાક મોડા પહોંચશું એટલે આપણે કીધું કે પછી કાલે કરી નાખશું. ભાઈ પૂછતા આવી થઈ ગયા ફાઇનલી. અવાજ સાંભળો તમે ખાલી હલરનો. આ ભાઈ દાંતી કાઢે છે જુઓ. ભાઈ થોડોક કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે એ આપણે કરશું. અને પછી હવે કીધું હતું કે ગાય સાંજ થઈ જશે, તો સાંજ તો થઈ ગઈ છે. હલરમાં આવી ગઈ છે પ્રોબ્લેમ. એ તમને હાલો હું નેક્સ્ટ વ્લોગમાં કહું. આ વ્લોગ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.